ફરી એકવાર લઈ લઉં. એકમ અને માપનમાં આપણે ડિસ્કશન આજે બેટા કરીશું ચોકસાઈ અને સચોટતા. તો ચોકસાઈ કોને કહેવાય? તો ચોકસાઈ વિશે બેટા આપણે ડિસ્કશન કર્યું કે ભૌતિક રાશિના માપનનું મૂલ્ય એ સાચા મૂલ્યથી કેટલું નજીક એને આપણે ચોકસાઈ કહીએ. તો મેં તમને કીધું ભાઈ આ પેન્સિલ છે, પેન્સિલનું સાચું મૂલ્ય 5.12 છે. ત્રણ વ્યક્તિઓ અલગ અલગ ઓબ્ઝર્વેશન કરે છે, એકનું 5.10, 5.11, 5.14, તો નજીકનું મૂલ્ય બીજો વ્યક્તિ એટલે કે 5.11 આ ચોકસાઈ વાળું માપ છે. એના પછી છે બેટા સચોટતા. સચોટતાનો મીનિંગ એવો થાય કે તમે જે માપ કર્યું છે એ કેટલી સીમા સુધી કર્યું છે, કેટલી સીમા સુધી કર્યું છે. સમજાવું ભાઈ, જો પહેલા વ્યક્તિએ પેન્સિલનું માપ લીધું, એ લીધું એને 5.12 સેન્ટીમીટર. કેટલું લીધું ભાઈ? 5.12 સેન્ટીમીટર. બીજા વ્યક્તિએ જે પેન્સિલનું માપ લીધું એ 5.125 સેન્ટીમીટર. બરાબર? તો સીમા રેખા જેટલી વધારે એટલી સચોટતા વધારે. આમાં એક્ઝેક્ટ વધારે સારું માપ કોણ આપે છે? 5.12 કે 5.125? હા, બોલો આ બંનેમાં ડિફરન્સ ખબર પડી કે ચોકસાઈ કોને કહેવાય ને સચોટતા કોને કહેવાય? તે ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? બોલો સમજાય છે? અહીંયા તમે તમારી રીતના અલગ અલગ ઉદાહરણ આપીને સમજાવી શકો. ચોકસાઈ અને સચોટતા પૂછે ભાઈ કે ભાઈ ચોકસાઈ અને સચોટતા વિશે સમજાવો. 2 માર્ક્સનો સવાલ પૂછીશ. બોલો ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે, ચાલો. એના પછીનો સવાલ બેટા એવો પૂછાઈ શકે, એના પછીનો સવાલ કે ભૌતિક રાશિના માપનની ચોકસાઈ, ભૌતિક રાશિના માપનની ચોકસાઈ કઈ બાબતો પર આધાર રાખે છે? ચોકસાઈ કઈ બાબતો પર આધાર રાખે છે? બોલો ભાઈ, કઈ બાબતો પર આધાર રાખે? ભાઈ તમને એમ કીધું ભાઈ આ રોડ માપી આવો, રોડની લંબાઈ કેટલી છે, બરાબર? તો પહેલા તમને શું નોલેજ હોવું જોઈએ કે જે વ્યક્તિને મેં રોડ માપવાનું સોંપેલું છે એ વ્યક્તિ ભાઈ એ ફિલ્ડમાં કુશળ છે કે નથી? હવે એને ખબર જ નથી કે રોડ સામા મપાય. એ ઓલી નાની ફૂટપટ્ટી લઈને રોડ માપવા નીકળી જાય તો ક્યારે માપી રે રોડ એરો? બોલો, તો પોઈન્ટ નંબર 1 શું આવે કે પ્રયોગકર્તાની કુશળતા હોવી જોઈએ. અરે મગજમાં ઘૂસે છે કે નહીં? પ્રયોગકર્તાની કુશળતા, આ એનો પહેલો પોઈન્ટ. જો પ્રયોગકર્તા છે એ જ કુશળ નથી તો ભાઈ ભૌતિક રાશિની મદદથી એ ચોકસાઈ કેવી રીતના માપી શકશે રોડની? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? મગજમાં ઘૂસે છે? ઓકે ઓકે ઓકે. બીજો શબ્દ મેં તમને હમણાં જ યુઝ કર્યો કે ભાઈ રોડ માપવો છે તો નાની ફૂટપટ્ટી લઈને નીકળો તો ન ચાલે, બરાબર? એના માટે જે મેઝર ટેપ આવે એ લઈને જ નીકળવું પડે મોટી. એનો મીનિંગ શું થયો કે ભાઈ ગુણવત્તાભેર સાધનો એની પાસે છે કે નહીં? તો બોલો બીજી કુશળતા કઈ આવશે મોટા ભાઈ? ઉપયોગમાં લેવાતા ગુણવત્તાયુક્ત સાધન. મગજમાં ઘૂસે છે? ગુણવત્તાયુક્ત સાધન. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? જલ્દી જલ્દી બોલો, સમજાય છે? ઓકે, ચાલો. એના પછી ત્રીજા નંબરનો પોઈન્ટ કે ભાઈ તમે જે રોડ માપો છો એ રોડ માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો, બરાબર? હવે ધારો કે કોઈ એકલો વ્યક્તિ છે, મેજર ટેપ લઈને નીકળી ગયો, ટેપનો એક છેડો અહીંયા રાખે અને આમ ચાલતો 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 આમ જાય, બરાબર? તો ત્યાંથી ખસી ગયો તો એટલે કે પ્રયોગમાં તમે જે રોડ માપો છો તો તમારી બુદ્ધિ ચાલવી જોઈએ કે મારી પાસે હજી એક વ્યક્તિ જોશે, એ વ્યક્તિને હું ત્યાં ઊભો રાખીશ, એને કહીશ તું ત્યાં ભાઈ ઊભો રહે, હું ખેંચું છું અહીંયાથી, ક્યાં સુધી જાય છે ત્યાં હું માર્કિંગ કરી લઈશ. તો પોઈન્ટ નંબર 3 બોલો શું આવશે ભાઈ? ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિ. શું આવશે ભાઈ? ઉપયોગમાં
લેવાયેલી પદ્ધતિ, ભાઈ તમે કઈ પદ્ધતિથી આગળ વધો છો એ પણ જરૂરી છે. અરે મગજમાં ઘૂસે છે કે નહીં? ઇટ ઇઝ ક્લિયર? ઓકે, ડન. અને ચોથા નંબરનો પોઈન્ટ છે બેટા આંતરિક અને બાહ્ય પરિબળો. સર આમાં સમજ ના પડી. અરે સમજાવું ભાઈ. રોડ માપવા મીટર પટ્ટી લઈને તું નીકળ્યો, બરાબર, પણ એટલો જોરદાર પવન ફૂંકાય છે કે મીટર પટ્ટી તે હાથમાં પકડી છે પણ હવામાં ઉપર નીચે ઉડ્યા કરે છે. તો બોલ તારું માપ અચોક્કસ આવે કે ના આવે? આવે ને. તો એ જે હવામાં ઉપર નીચે તારી પટ્ટી ઉડે છે એ કયું પરિબળ કહેવાય ભાઈ? બાહ્ય પરિબળ કહેવાય. કયું પરિબળ કહેવાય? બાહ્ય પરિબળ. તો એ બાહ્ય અને આંતરિક પરિબળો પણ આધાર રાખે છે. તો આ 4 મેઇન પોઈન્ટ છે. આની પર ખાસ ધ્યાન રાખજો. વેરી વેરી મોસ્ટ આઈએમપી કે ભૌતિક રાશિના માપનની ચોકસાઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો પહેલો પ્રયોગકર્તાની કુશળતા, બીજો પ્રયોગમાં ઉપયોગમાં લેવાતા ગુણવત્તાયુક્ત સાધન, પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિ, અને ચોથો છે આંતરિક અને બાહ્ય પરિબળો. બોલો, ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ નથી ને બેટા? ચાલો જોઈ લો. તો પછી આપણે આગળ વધીએ. હવે ત્રુટિ કોને કહેવાય, એના પ્રકાર કેટલા છે? વધી આગળ જોઈ લો એકવાર. ક્લિયર? ઓકે, ચાલો. તો એના પછી બેટા આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ ત્રુટિ. ત્રુટિને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એરર્સ, બરાબર. તો સર ત્રુટિ કોને કહેવાય? તો ભાઈ ભૌતિક રાશિના, ધ્યાનથી સમજજો ભાઈ, ભૌતિક રાશિ એટલે બધું જ આવી જાય, અંતર, વેગ, સ્થાનાંતર. ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈ, અચોકસાઈ, આને આપણે શું કહીએ છીએ ભાઈ? ત્રુટિ કહીએ છીએ. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ત્રુટિની વ્યાખ્યા સમજમાં આવી? ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈ. અરે યસ ઓર નો તો બોલો. બરાબર. કોઈ તમને પૂછે ભાઈ ત્રુટિ કોને કહેવાય, તો ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈ, એને આપણે શું કહીએ છીએ ભાઈ? ત્રુટિ કહીએ છીએ. બરાબર. ઓકે સર, ચાલો, આ તો અમને સમજ પડી ગઈ. સર ત્રુટિના પ્રકાર કેટલા? તો જો ભાઈ, ત્રુટિના 2 પ્રકાર. એમાં પહેલો પ્રકાર આવશે બેટા વ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ, બરાબર. અને બીજો પ્રકાર આવશે અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ, બરાબર. કોઈ તમને એમ પૂછે ભાઈ કે ત્રુટિના પ્રકાર કેટલા, તો વ્યવસ્થિત, એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સિસ્ટમેટિક એરર. સિસ્ટમેટિક એરર, બરાબર, જેને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સમજાય છે? હા. અને અવ્યવસ્થિત ત્રુટિ એને આપણે કહીએ છીએ રેન્ડમ એરર. કઈ એરર કહીએ છીએ? રેન્ડમ એરર. ઓકે સર. હવે સમજો અહીંયા આ બંનેમાં ડિફરન્ટ શું છે? વ્યવસ્થિત ત્રુટિનો મીનિંગ શું થાય ભાઈ? તો મેં તમને જે પહેલું એક્ઝામ્પલ આપ્યું ને બેટા, એને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. ધારો કે એક વજન કાંટો છે, વજન કાંટામાં પહેલેથી જ 100 ગ્રામની ભૂલ છે, બરાબર. તો કોઈ 1 કેજી બટેકા લેવા આવશે અથવા 1 કેજી ટામેટા લેવા આવશે તો એને મળશે કેટલા ભાઈ? 900 ગ્રામ. ધારો કે કોઈ 1.5 કિલો લેવા આવશે તો એને કેટલા મળશે? 1400 ગ્રામ. કેટલા ગ્રામ? 1.5 કિલો એટલે 1500 ગ્રામ થાય, બરાબર. મતલબમાં સિસ્ટમેટિક એરર આવે છે. જો બધાને કેટલા કેટલા ઓછા મળે છે? 100 ગ્રામ. મગજમાં ઘૂસે છે તો બોલો યસ સર. એની પ્રોબ્લેમ? ક્લિયર? ઓકે. તો બેટા આજે
વ્યવસ્થિત ત્રુટિ છે એ કોને કારણે સર્જાય? તો પહેલું આવશે એમાં સાધનની ત્રુટિને કારણે સર્જાશે, બરાબર. પછી બીજું આવશે બેટા વ્યક્તિગત ત્રુટિ, વ્યક્તિગત, બરાબર. કોઈ વ્યક્તિને કારણે, માની લે ભાઈ કે એક સ્કેલ છે, સ્કેલમાં ઓલરેડી એક અંકમાં મિસ્ટેક છે, આમ તેમ કાપામાં, તો દર વખતે જ્યારે જ્યારે એ મેઝરમેન્ટ લેશે તો એમાં એને સિસ્ટમેટિક એરર એને દેખાશે જ. અરે મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? બરાબર. અને ત્રીજું આવશે બેટા હા પ્રયોગ પદ્ધતિને કારણે ત્રુટિ, પ્રયોગ પદ્ધતિને કારણે ત્રુટિ, બરાબર. આ કોઈ વાર પૂછાય તો ખાલી મેઇન પોઈન્ટ્સ આપણે યાદ હોવા જોઈએ. ભાઈ વ્યવસ્થિત ત્રુટિ કોને કારણે સર્જાય? તો સાધનને કારણે, વ્યક્તિગત કારણે અને પ્રયોગ પદ્ધતિને કારણે જે ત્રુટિ સર્જાય છે એને આપણે કઈ ત્રુટિ કહીએ છીએ? સિસ્ટમેટિક ત્રુટિ કહીએ છીએ. સિસ્ટમેટિક ત્રુટિની બેટા એક ખાસિયત છે, જો એ ત્રુટિ ધન હશે તો એ બધાને ધન જ મળશે, અને જો એ ત્રુટિ ઋણ હશે તો બધાને ઋણ મળશે. ભાઈ બધાને બટાકા 100 ગ્રામ ઓછા જ મળ્યા. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? મગજમાં ઘૂસે છે? એવું નથી કે કોઈને 100 ગ્રામ ઓછા મળ્યા, કોઈને 200 ગ્રામ ઓછા મળ્યા, કોઈને 300 ગ્રામ, બધાને સિસ્ટમેટિક 100 ગ્રામ તો બધાને 100 ગ્રામ ઓછા જ મળશે. ભાઈ કોઈ એક સારો વેપારી છે, એને પહેલેથી -100 ગ્રામ રાખેલું છે, પહેલેથી -100 ગ્રામ રાખેલું છે, તો તમે 1 કિલો લેવા જશો તો એનું 1 કિલો રીડિંગ એ તમારા માટે 1100 ગ્રામ થઈ જશે. તો તમને કેવું મળ્યું? 100 ગ્રામ વધારે મળ્યું. તો તમને નહીં, જેટલા પણ ગ્રાહકો છે બધાને 100 ગ્રામ વધારે મળશે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન? બોલો, કોઈ તકલીફ? ઓકે 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 ચાલો. અને ત્રીજી છે, મીન્સ કે આ વ્યવસ્થિત ત્રુટિ હતી. અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું બેટા? તો અવ્યવસ્થિત ત્રુટિ એટલે તમે વારંવાર જ્યારે કોઈ એક રીડિંગ લો છો તો એ રીડિંગમાં બેટા ધન કે ઋણ બંને પ્રકારની ત્રુટિ જોવા મળે. સર એક્ઝામ્પલ આપો, જો બેસ્ટ એક્ઝામ્પલ આપો. ધારો કે આપણી પાસે એક પેન્ડ્યુલમ છે બેટા. શું છે આ? પેન્ડ્યુલમ. બોલો આ પેન્ડ્યુલમ ફરે કેવી રીતના? સર આવી રીતના આમ આગળ પાછળ ફરે, લોલક કહેવાય આને, બરાબર. સમજાવું જો બેટા. તારું પેન્ડ્યુલમ અહીંયાથી આમ ગયું, ફરી પાછું અહીંયાથી મૂળભૂત પોઝિશન પર આવ્યું, એને આવર્તકાળ કહેવાય. શું કહેવાય? આવર્તકાળ. કોને કહેવાય? જ્યાંથી ગતિની શરૂઆત, ધારો કે અહીંયાથી ગતિની શરૂઆત કરી તો અહીંયાથી આમ ગયું, ફરી પાછું આમ ગયું, ફરી પાછું અહીંયા આવ્યું, એને આવર્તકાળ કહેવાય. મારી પાસે એક સ્ટોપ વોચ છે, હું સ્ટોપ વોચ થી રીડિંગ કરું છું, બરાબર. ધારો કે ભાઈ પેન્ડ્યુલમે પોતાની જર્ની અહીંયાથી સ્ટાર્ટ કરી, તો પહેલી વાર મેં સ્ટોપ વોચ લીધી તો પહેલું રીડિંગ મને બતાવ્યું, ધારો કે જસ્ટ અ મિનિટ, બેટરી લેપટોપની, ઓકે ચાલો જુઓ. ધારો કે પહેલું રીડિંગ મને બતાવ્યું 1.96 સેકન્ડ, બરાબર. ચાલો બીજું રીડિંગ મને બતાવ્યું 1.98 સેકન્ડ, ત્રીજું રીડિંગ મને બતાવ્યું 2.01 સેકન્ડ. પણ માની લે કે આનો એક્ચ્યુઅલ આવર્તકાળ એ 2 સેકન્ડ છે. અરે મગજમાં ઘૂસે છે? એક્ચ્યુઅલ આવર્તકાળ કેટલો છે? 2 સેકન્ડ. પણ જ્યારે હું રીડિંગ લઉં છું ત્યારે મને એકવાર મળે છે 1.96, 1.98, 2.01 સેકન્ડ, બરાબર. તો જો આ બેમાં તું ચેક કરીશ ને તો એરર કોને કહેવાય? ટ્રુ વેલ્યુ માઇનસ મેઝર્ડ વેલ્યુ. આમાંથી આને બાદ કરો તો એરર ધન મળી. કેવી મળી એરર? ધન. પણ આમાંથી આને બાદ કરો તો એરર ઋણ મળશે. અરે મગજમાં ઘૂસે છે? તો એને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. કેવી ત્રુટિ કહેવાય? અવ્યવસ્થિત. જ્યારે એક્સપેરિમેન્ટ કરતા હોઈશું ત્યારે અવ્યવસ્થિત ત્રુટિ તમને જોવા મળશે. બોલો આ બેમાં સમજ પડી તો યસ સર? ક્લિયર? ઓકે જલ્દી 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 સમજાય તો બોલો યસ સર, ફટાફટ ફટાફટ. એની પ્રોબ્લેમ નથી ને? ચાલો ચાલો ચાલો. તો હવે આગળ વધીએ છે બેટા કે ત્રુટિ અલગ અલગ રીતે મેઝર્ડ થાય. તો એમાં પહેલું છે
નિરપેક્ષ ત્રુટી, વેરી વેરી મોસ્ટ આઈએમપી, આ બધા પ્રશ્ન છે તમને પૂછશે ભાઈ નિરપેક્ષ ત્રુટી શોધો, બરાબર? તો નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય ભાઈ? તો નિરપેક્ષ ત્રુટીને કહેવાય બેટા ટ્રુ વેલ્યુ, એટલે કે એની સાચી કિંમત માઈનસ મેઝર્ડ વેલ્યુ. મેઝર્ડ વેલ્યુને આપણે કહીએ છીએ માપેલી કિંમત, બરાબર? સર ગુજરાતીમાં જો અર્થ કરવો હોય તો ટ્રુ વેલ્યુનો શું થાય? તો ટ્રુ એટલે બેટા સાચું મૂલ્ય, સાચું મૂલ્ય માઈનસ માપેલું મૂલ્ય. બોલો ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? મગજમાં ઘૂસે છે નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય તે? એની પ્રોબ્લેમ? જોઈ લો એકવાર નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય તે. નિરપેક્ષ ત્રુટી, બરાબર, એને બેટા ડેલ્ટા એ વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? ડેલ્ટા એ વડે દર્શાવવામાં આવે. હા, ડેલ્ટા એ, બરાબર. ડેલ્ટા એ આવે, ડેલ્ટા ટી આવે. એ એટલે કોઈ પણ વેલ્યુ હશે કે આપણે કોઈ પણ રીડિંગને એ નામ આપ્યું તો ડેલ્ટા એ, ટી નામાં સમયમાં તફાવત છે તો ડેલ્ટા ટી, અંતરમાં તફાવત છે તો ડેલ્ટા ડી, એમ એને નિરપેક્ષ ત્રુટી કહેવામાં આવે છે. બોલો ઇટ ઇઝ ક્લિયર? જોઈ લો એકવાર ફટાફટ. જોવાઈ ગયું? હવે એક વસ્તુ મગજમાં રાખજો બેટા, તમને રકમમાં સાચું મૂલ્ય આપેલું હશે નહીં તો સર શું કરવાનું? સાચું મૂલ્ય શોધવાનું. સર કેવી રીતના શોધી શકાય? ચાલ જોઈએ ભાઈ, જો મસ્ત મજાનો ખેલ. ધારો કે આપણે બેટા અવલોકન લીધા, એ અવલોકન લીધા, એ અવલોકન છે A1, A2, A3, A4, A5. કેટલા અવલોકન દેખાય છે ભાઈ તમને? 5. અરે મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? એની પ્રોબ્લેમ નથી ને? ચાલ તો હવે સમજ, આ અવલોકનની બેટા શું લેવાની? સરેરાશ. તો સર અવલોકનની સરેરાશ કેવી રીતના લેવાય? તો A1 વત્તા A2 વત્તા A3 વત્તા A4 વત્તા A5 ના છેદમાં 5. બેટા આ જે તમને સરેરાશ મળે ને એ જ આપણું સાચું મૂલ્ય થશે. અરે મગજમાં ઘૂસે તો બોલ યસ સર. આ આપણું કયું મૂલ્ય થશે? સાચું મૂલ્ય. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? બોલો ડન? કમ્પ્લીટ, કન્ફર્મ, 100%? ઓકે સર. હવે મારે શોધવી છે નિરપેક્ષ ત્રુટી. જો મજાનો ખેલ. તો હવે બરાબર, તો પહેલા અવલોકનમાં કેટલો તફાવત છે? તો શું કરવાનું ભાઈ? સાચું મૂલ્ય એટલે કે A મીન માઇનસ A1 કરો. બોલો એવી રીતના ડેલ્ટા A2 શોધવું છે તો A મીન માઇનસ A2 કરો. બોલો ડેલ્ટા A3 શોધવું છે, A મીન માઇનસ A3 કરો. બોલો ડેલ્ટા A4 શોધવું છે તો A મીન માઇનસ A4 કરો. અને ડેલ્ટા A5 શોધવું છે તો A મીન માઇનસ A5 કરો. બોલો સમજ પડી તો યસ સર. બોલો ઇટ ઇઝ ક્લિયર? ઓકે. હવે આવું જ્યારે કરશો ને બેટા ત્યારે તમને અમુક રીડિંગ આના આન્સર કોઈ ધન જોવા મળશે, કોઈ ઋણ જોવા મળશે, પણ આપણે હંમેશા ગણતરીમાં કેવા લેવાના? ધન. ગણતરીમાં કેવા લેવાના? ધન. એટલે કે માનાંકમાં લઈ લેવાના ભાઈ. આ રીડિંગ એ માનાંકમાં AN લખેલું છે. AN એટલે 1 2 3 જે હોય તે n બરાબર 1 થી લઈને અસંખ્ય જેટલા રીડિંગ્સ હોય તે, પણ લેવાના બધા કેટલા? ધન. એનો કામ ક્યાં આવશે એ હું તમને પછી સમજાવું છું. બોલો આટલામાં સમજ પડી તો યસ સર. આ આપણે શોધી નિરપેક્ષ ત્રુટી. પહેલા રીડિંગમાં નિરપેક્ષ ત્રુટી કેટલી, બીજામાં કેટલી, ત્રીજામાં કેટલી, ચોથામાં કેટલી, પાંચમામાં કેટલી? સમજ પડી તો બોલ યસ સર ફટાફટ. 1 નંબર. બોલો કોઈ તકલીફ?
કન્ફર્મ શ્યોર ને? ઓકે ડન 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 ડન. ચાલો તો આગળ વધીએ. હવે મારે જોઈએ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. કઈ ભાઈ? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પહેલી આપણે બેટા ખાલી નિરપેક્ષ ત્રુટિ શોધી. હવે આપણે શું શોધવાનું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે ડેલ્ટા એ મીન વડે દર્શાવાય. તો એને શું લખાય સર? માનાંકમાં ડેલ્ટા A1 વત્તા માનાંકમાં, મેં તમને કીધું ને ભાઈ, બધું કેવો લેવાનું? ધન લેવાનું. A2 A3 માનાંકમાં ડેલ્ટા A4 માનાંકમાં ડેલ્ટા A5 ના છેદમાં 5. બોલો ધારો કે n હોત તો છેદમાં શું આવી જતે? n આવી જતે કે નહીં? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સમજ પડી તો બોલો યસ સર. ઇટ ઇઝ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? ઓકે તો જો ભાઈ હવે તારે ત્રુટિ લખવી છે તો આને આમ લખી શકાય કે a ના અવલોકનમાં ત્રુટિ. આ તારે લખવું છે તો આવું લખી શકાય a બરાબર a મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a મીન. ક્લાસિક જબરજસ્ત એક નંબર ફોર્મ્યુલા. આ ધ્યાનમાં રાખજો. બોલો ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન. ભાઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિમાં સમજ પડી કે ના પડી? અરે હા કે ના તો બોલો. એની પ્રોબ્લેમ? જોજો ભાઈ, હે ફરી પાછું એકવાર જોઈ લઈએ. જો અહીંયા ફરી પાછું એકવાર. નિરપેક્ષ ત્રુટિનો મીનિંગ શું થાય? ટ્રુ વેલ્યુ માઇનસ મેઝર્ડ વેલ્યુ, એટલે કે સાચું મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય. સાચું મૂલ્ય આપેલું નહીં હોય, આપણે અવલોકન આપેલા હશે તો સાચું મૂલ્ય કેવી રીતના શોધવું? તો જે પણ અવલોકન આપેલા છે એનું સરેરાશ લઈ લો એટલે તમને સાચું મૂલ્ય મળી જશે. યસ સર, સાચું મૂલ્ય મળી ગયું. હવે મારે શોધવી છે પ્રત્યેક અવલોકનમાં કેટલી ત્રુટિ છે, એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો પહેલા અવલોકનમાં ત્રુટિ શોધવી છે તો a મીન માઇનસ a1. બીજામાં ત્રુટિ શોધવી છે a મીન માઇનસ a2, a મીન માઇનસ a3, a મીન માઇનસ a4, a મીન માઇનસ a5. મને હવે કીધું ભાઈ સરેરાશ ત્રુટિ શોધો. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે ડેલ્ટા a મીન બરાબર જેટલા પણ તમને અવલોકન મળ્યા, ભલે ઋણ આવે, લેવાના કેવા? ધન. એટલે કે બધા અવલોકન ધન છેદમાં અવલોકનની સંખ્યા. તો આ તમને ડેલ્ટા a મીન મળી ગયું. તો તમારે એમાં અવલોકનમાં ત્રુટિ શોધવી છે તો એને તમે આવી રીતના લઈ શકો. મેં પ્લસ ઓર માઇનસ એટલા માટે લખ્યું કારણ કે ત્રુટિ ધન અથવા ઋણ હોઈ શકે. બોલો ઇટ ઇઝ ક્લિયર? બોલો ડન. એના પછી બેટા, એના પછી ત્રુટિનો પ્રકાર આવે છે સાપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ ભાઈ? સાપેક્ષ ત્રુટિ. બોલો ડન. એને બેટા કહેવાય રિલેટિવ એરર. ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? રિલેટિવ એરર. સાપેક્ષ ત્રુટિને બેટા આવી રીતના આમ દર્શાવી શકાય, ડેલ્ટા a વડે દર્શાવાય. ડેલ્ટા a સ્મોલ સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિનો મીનિંગ એવો થાય કે આ ડેલ્ટા a મીન ના છેદમાં a મીન. મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા ધ્યાનમાં રાખજો. બરાબર? કોની સાપેક્ષે તમારે જોઈએ છે? તો ઓરિજિનલ સાચી વેલ્યુની સાપેક્ષે જે ઉપર ત્રુટિ તમે સરેરાશ લખો છો એને આપણે સાપેક્ષ ત્રુટિ કહીએ છીએ. બોલો ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સાપેક્ષ ત્રુટિ એ કોનો ગુણોત્તર છે? સાપેક્ષ ત્રુટિ એ કોનો ગુણોત્તર છે? સમજ પડી હશે. બોલો ઇટ ઇઝ ક્લિયર? ઓકે ઓકે. અને એના પછી આવશે બેટા પ્રતિશત ત્રુટિ. કઈ ત્રુટિ? પ્રતિશત ત્રુટિ. પ્રતિશત એટલે બેટા એને પર્સન્ટેજ કહેવાય. તમારા કેટલા પ્રતિશત માર્ક આવ્યા. બરાબર? તો આ જે ત્રુટિ છે ને એને 100% વડે ગુણી નાખો. મગજમાં ઘૂસે છે કે નહીં? પ્રતિશત ત્રુટિ કોને કહેવાય? આને ડેલ્ટા a મીન ના છેદમાં a મીન. આ જે આવ્યું એનો કેટલા વડે ગુણાકાર કરી નાખો? 100 વડે, કારણ કે ટકા તો 100 જ નીકળવાના ને. બરાબર? તો આ તમને મળી જશે પ્રતિશત ત્રુટિ. બોલો ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ?
શું કેસ? આ સાપેક્ષ ત્રુટીને ડેલ્ટા વંચાય, ડેલ્ટા આ પણ ડેલ્ટા વંચાય, આ પણ ડેલ્ટા વંચાય, પણ આ મોટો ડિફરન્સ દર્શાવે, આ નાનો ડિફરન્સ દર્શાવે. ડેલ્ટા છે તે નાનો ડિફરન્સ દર્શાવે, બરાબર? ડેલ્ટા જ વંચાય આને પણ. બોલો, ક્લિયર? એની પ્રોબ્લેમ? આના પરથી બેટા ઢગલો એક્ઝામ્પલ્સ કરી શકો, બરાબર? ઉદાહરણમાં પણ મારા ખ્યાલથી એકાદ એક્ઝામ્પલ આના પરથી આપ્યો છે. જો તો કેટલા મિનિટની વાર છે, એટલે એ પ્રમાણે હું કરાવી દઉં. કેટલા મિનિટની વાર છે? હા, 7 મિનિટ. ઓકે, ચાલો ડન. તો જોઈ લઈએ ફટાફટ. ચાલો જલ્દી જલ્દી. કેલ્સી હોય તો બેટા હાથમાં રાખજો ખાલી, કારણ કે કેલ્સીની જરૂર પડશે, બરાબર? જુઓ, એક સાદું લોલક છે. સાદા લોલકના માપક્રમના અવલોકનો આપણે આપેલા છે 2.63 સેકન્ડ, પછી છે 2.56 સેકન્ડ, પછી છે 2.42 સેકન્ડ, પછી છે 2.71 સેકન્ડ, અને પછી છે 2.80 સેકન્ડ. આ અલગ અલગ અવલોકનો છે, બરાબર? બોલ ભાઈ, ટ્રુ વેલ્યુ કેવી રીતના મેઝર કરવાની? ફટાફટ. ટ્રુ વેલ્યુ, સાચું મૂલ્ય કેવી રીતના મેઝર કરવાનું? સ્ટેપ નંબર 1. તો શું કરવાનું ભાઈ? સરેરાશ લઈ લો, સરેરાશ આવર્તકાળનો. બોલો, આવર્તકાળનો સરેરાશ એટલે 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80 ભાગ્યા, બોલો કેટલા અવલોકનો છે? 5. કરો ચાલો જલ્દી ફટાફટ. તો ટી મીન કેટલું મળે છે? કેટલું મળે? 2.624 સેકન્ડ, બરાબર? એટલે અહીંયા 4 છે, 5 કરતા નાની છે, તો અહીંયા તમે આને આમ પણ લખી શકો 2.62. સર એવું કેમ? કારણ કે આ મેઇન અવલોકનો બે સંખ્યામાં છે એટલા માટે, બરાબર? બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? પહેલું સ્ટેપ સમજ પડી? હવે સમજો. તો હવે શું કરવાનું ભાઈ? તો હવે બેટા નિરપેક્ષ ત્રુટી આપણે શોધવાની. તો ડેલ્ટા T1 કહેવાય. બોલો, ડેલ્ટા T1. ડેલ્ટા T1 એટલે શું થાય? ટી મીન માઇનસ T1. બોલો, 2.66 માઇનસ 2.63. અરે મગજમાં ઘૂસે છે. ડેલ્ટા T2 2.66 માઇનસ 2.56. ડેલ્ટા T3 2.66 માઇનસ 2.42. ડેલ્ટા T4 2.66 માઇનસ 2.71. અને ડેલ્ટા T5 2.66 માઇનસ 2.80. બોલો, આ બધાના જવાબ અમુકના ધન આવશે અને અમુકના કેવા આવશે ભાઈ? ઋણ આવશે. પણ આપણે બધા કેવા કરી નાખવાના? ધન. બોલ, ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ નથી ને? ચાલો, તો હવે એનાથી આગળ વધીએ. તો ડેલ્ટા ટી મીન કેવી રીતના શોધાય? સર, ડેલ્ટા ટી મીન એટલે માનાંકમાં ડેલ્ટા T1, માનાંકમાં ડેલ્ટા T2, માનાંકમાં ડેલ્ટા T3, માનાંકમાં ડેલ્ટા T4 પ્લસ માનાંકમાં ડેલ્ટા T5 આખાના છેદમાં કોણ આવી જશે? 5 આવી જશે. ચલો જલ્દી બોલો તો બેટા, T1 કેટલું મળે છે? તો અહીંયાથી જુઓ 2.66 માઇનસ 2.63 0.066. મારું મિસ્ટેક થઈ છે, અહીંયા 62 છે. કેમ? અહીંયા 62 છે, 62 છે, 62 છે. બોલો, 2.62 માઇનસ 2.63 0.01. જલ્દી ફટાફટ બોલો. 62 અને 56 0.06. 0.06. ડેલ્ટા T3 0.20 પ્લસ 0.9. હું ઉદાહરણનો જ દાખલો છે બેટા, જોઈ લેજો તમે, બરાબર? 0.18 ના છેદમાં 5, બરાબર? ચાલો, 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ભાગ્યા 5 કરો એટલે તમારો આન્સર આવશે 0.11. કેટલો આવશે? 0.11 સેકન્ડ. બોલો, એની પ્રોબ્લેમ?
સમજાય છે? સમજાય તો બોલો યસ સર. બરાબર. તો બોલો હવે મારે લોલકનો આવર્તકાળ લખવો હોય તો હું શું લખી શકું? માટે ટી બરાબર ટી મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી. બોલો ટી મીન કેટલો હતો? તો સર 2.62 પ્લસ ઓર માઇનસ 0.11. એટલે આનો મીનિંગ શું થાય ભાઈ? તારો આવર્તકાળ 2.11 થી 2.62 પ્લસ 0.11 સુધી હશે. અરે મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર? હા, એટલે કેટલો આન્સર આવે? આનો બાદબાકી કરો એટલે 2.51 થી 2.73 સેકન્ડ સુધી તારો આન્સર હોઈ શકે. લોલકનો આવર્તકાળ ઓછામાં ઓછો કેટલો? 2.51 અને વધુમાં વધુ કેટલો? 2.73. ઇટ ઇઝ ક્લિયર? બોલો પ્રતિશત ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ પહેલા શોધી નાખો. સાપેક્ષ ત્રુટિ કેવી રીતના શોધાય? સાપેક્ષ. અરે એકદમ ઈઝી ભાઈ. સાપેક્ષ ત્રુટિ બરાબર ડેલ્ટા ટી ના છેદમાં ટી મીન 0.11 ના છેદમાં 2.62. 0.11 ના છેદમાં 2.62 જે આવે તે તમારો આન્સર. પ્રતિશત આનો ગુણાકાર 100 સાથે કરી નાખો એટલે પ્રતિશત મળી જશે. બોલો ઇટ ઇઝ ક્લિયર? જોઈ લેશો ઉદાહરણનો દાખલો જાતે. કન્ફર્મ ને? સારું, ચાલો તો મળીએ. બાય બાય. આટલું હોમવર્કમાં કરી નાખજો. ઓકે, સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ લો ફટાફટ, બંધ થઈ જશે હમણાં નહીં. ચલો ફાસ્ટ. ડન. ઓકે.